અડાજણ હની પાર્ક જોગાણી નગર સ્થિત એસએમસી પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડમાં શ્રી વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીરપુરના સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો તેના નામ સાથે સમર્પિત પૂજ્ય શ્રી વીરપુરના સંત શ્રી જલારામ બાપાની આજે 226મી જન્મજયંતિ નિમિત્તે સુરત સહિત દેશ અને દુનિયાભરમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। ત્યારે વીરપુરના સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી સુરત શહેર, દેશ અને દુનિયાભરમાં જ્યાં જ્યાં જલારામ બાપાના ભક્તો રહે છે ત્યાં ત્યાં કરાઈ રહી છે। ત્યારે આજે અડાજણ જોગણી નગર ખાતે આવેલ એસએમસી પાર્ટી પ્લોટ ખાતે શ્રી વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીરપુરના સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આજે જલારામ બાપાની 226મી જન્મજયંતિ છે। શું કહેશો આજનો દિવસ કેટલો ખુશીનો અને કઈ રીતનું આયોજન થતું હોય છે આજના દિવસમાં? આજનો દિવસ અત્યંત ખુશીનો છે। ભક્તો માટે તો આશીર્વાદ લેવાનો અને કંઈક કરી બતાવવાનો દિવસ છે। જે ચાહે તે ઈચ્છા અહીંયા પૂરી થાય છે। ભગવાનનું નામ જપ કરો કે ભગવાનના મંદિરે દર ગુરુવારે આવો, બધી ધારેલી કામના અટકેલા કામો આપણા પૂરા પાડે છે। સવારથી ભીડ છે અને મંદિરનો ઇતિહાસ બી એવું છે, શું છે મંદિરનો અમે જ્યાં આજથી 28 વર્ષ પહેલાંથી મંદિર ભગવાન થયું છે। 34 વર્ષથી મંદિર છે ને લોકો દૂર દૂરથી પહેલાં અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા। દર ગુરુવાર ભરવાથી ભગવાન જલારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે। અને આજે વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે। આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને શોભાયાત્રા નીકળશે। આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે।